હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો આજ તો સવારમાં વહેલા ફ્રેશ થઈ ગયા છીએ, કેમ કે આજે આપણે જવાનું છે ફિફી આઈલેન્ડ. ને જો હજી રેડી થાય છે, હજી રેડી થયા નથી. અને ચાલો તો આજનો ડ્રેસઅપ તમને લોકોને બતાવી દઉં કે શું પહેર્યું છે આજે અમે લોકોએ. જોઈ લો. તો મારો ડ્રેસઅપ આવું છે કંઈક, અને સ્મિતનું આવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજા આવે છે ને? ચાલો તો જો હવે આપણે જઈએ છીએ, રેડી થઈ ગયા છે મસ્ત. ચાલો તો તમને આજે હું વાતાવરણ બતાવી દઉં કેવું જોરદાર છે. તો કેટલું જોરદાર છે જોઈ લો. કાલે એકદમ મસ્ત વરસાદ નહીં હતું, અને આજે જોઈ લો તડકો. અને જોઈ લો તમે લોકો સામે આમ છો ડાયરેક્ટ અહીંયાથી દરિયો દેખાય છે ને, એકદમ મસ્ત છે. ચાલો તો આપણે અત્યારે ત્યાં જ જવાનું છે ને ત્યાંથી પિકઅપ છે. જો તમને લોકોને બોટ પણ દેખાતી હશે અંદર, જો છે ને. ચાલો તો આપણે લોકો જઈએ. જો તો અહીંયા મસ્ત બેસવા માટે છે, પાણીની વચ્ચે એકદમ મસ્ત પુલ. અહીંયા નીચે જાય તો સ્વિમિંગ પુલ છે, અને જોઈ લો અહીંયા રેસ્ટોરન્ટ. અને આજનો વ્યૂ જોઈ લો તમે લોકો અહીંયાથી, જુઓ છે ને, એકદમ જોરદાર લાગે છે ને. ચાલો તો હવે આપણે જવાનું છે ફિફી આઈલેન્ડની ટૂરમાં. ચાલો તો હવે નીકળીએ. ગાડી આવી ગઈ હતી લેવા, અને અમે લોકો નીકળી ગયા હતા ફાઇનલી ફિફી આઈલેન્ડની ટૂર માટે. તો જો રસ્તામાં મસ્ત એવું વાતાવરણ હતું, જોઈ લો. આજે થોડોક એવો તડકો પણ હતો, થોડોક ઝાઝો હતો, ગરમી થાય ને એ ટાઈપનો. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા એના સ્પોટ પર. ને જુઓ ત્યાંથી આપણે એન્ટર થયા ને એટલે જુઓ ત્યાં પણ શોપિંગ માટેના ઘણા બધા ઓપ્શન હતા. જે બીચ વેર ટાઈપ શોપિંગ હોય ને એ બધાના ઘણા ઓપ્શન હતા. અને ત્યાં અમારે બ્રેકફાસ્ટ પણ ઇન્ક્લુડ હતો. તો ચાલો જોઈએ કે શું છે બ્રેકફાસ્ટમાં. જો આ એની કંપનીનું નામ છે, અને ત્યાં જોઈ લ્યો. આજે છે ને બ્લુ ટી શર્ટવાળા એ મેઇન હતા બોટિંગ માટેના. તો જોઈ લો, સૌથી પહેલાં તો જો હોટ ચોકલેટ અને કોફી આવી ગઈ હતી. અને જો મેં બ્રેડ બટર અને સ્મિતે બ્રેડ જામ લીધું હતું. તો એક પીસ જ આપણે લીધું, કેમ કે પછી ખબર નહીં ભાવે કે ના ભાવે. અને ચાલો હું પણ આવી ગઈ હતી વ્લોગમાં. જો તો મસ્ત એવા રેડી થઈ ગયા હતા આજ તો. અને ફાઇનલી હવે ફિફી આઈલેન્ડની ટૂર માટેનું જે ગાઈડન્સ હતું એ આપતા હતા એ લોકો, કે ત્યાં શું કરવાનું ને શું નહીં. અને જો આ ત્યાંથી આપણે જવાનું છે હવે. જો આ સ્પીડ બોટમાં, ત્યાં અલગ અલગ ટાઈપની ઘણી બધી બોટ હોય છે. તો આપણે સ્પીડ બોટ કરેલી હતી, તો આપણે એમાં જઈએ. અને જો ત્યાંથી મસ્ત એવા અમે અંદર બેસી ગયા હતા. અને જો એકદમ ફૂલ હતી બોટ, તો જોઈ લ્યો છે ને. અને મસ્ત એવું બીજે વાગતું હતું, અને બધું જો ભાઈ કહેતા હતા બધું ત્યાં કઈ રીતે ક્યાં જવાનું ને શું કરવાનું શું નહીં કરવાનું, એ રીતની બધી ગાઈડન્સ આપતા હતા. અને જોઈ લ્યો એકદમ જોરથી હાલતી હતી, સ્પીડ એકદમ હતી. અને જેમાં આમાં લોકોને બેક પેઇનનો પ્રોબ્લેમ હોય કે કાંઈ હોય ને એ તો ચાલે જ નહીં. અને સૌથી પહેલાં જો અમે આવી ગયા હતા મંકી બીચ પર. તો ત્યાં આપણને ઉતારતા નથી, કેમ કે ત્યાં બહુ મોટા મંકી હોય છે. તો અમને જો છોટું મંકી તો દેખાણા, જોઈ લ્યો છે ને. એમ કહેતા હતા ભાઈ કે એ ભાઈની હાઇટના પણ મંકી ત્યાં હોય છે, એટલે ત્યાં આપણને છે ને ઉતરવા દેતા નથી, મનાઈ છે ગવર્મેન્ટની. તો ચાલો હવે આપણે એ બીચ જોઈ લો તો ત્યાંથી હવે આપણે આગળ જઈએ. અને હવે આપણે નેક્સ્ટ બીચ છે ફિફી બીચ. તો જો આજે મેઇન જે મોટો બીચ છે ને ફિફીનો, એનો છે. તો ત્યાં આપણે જો બધા સ્ટે હતું, અને ત્યાં જ આપણે લંચ પણ હતું. તો લંચ પણ આપણે એના પેકેજમાં ઇન્ક્લુડ હતું. અમે લોકોએ ઓનલાઈન કે એક લુકમાંથી કંઈ બુક નહોતી કરાવેલી, અમે જે આપણે લોકલ ટુરિસ્ટ હોય ને એમાંથી જ બુક કરાવેલી હતી. તો તમને એમાં ઘણો બધો ફાયદો થાય છે. જો તમે લોકો પણ થાઈલેન્ડ જતા હોય ફૂકેત, તો તમે લોકો જોઈ જોજો કે બંનેની પ્રાઇસ કમ્પેર કરજો, અને તમને લોકોને જે બેનિફિટ રહે એ કરી દેજો બુક, કેમ કે બહુ એટલે જોરદાર એવી હોય છે. પણ જમવામાં જો આ બધું હતું નોનવેજ. તો વેજ માટે પણ અલગ ઓપ્શન હતા. જો આ સાઈડ હતું ને એ વેજના ઓપ્શન હતા. જો આ બધું છે વેજ છે, પણ વેજ આપણને નોનવેજ જેવું જ લાગે, એટલે આપણે કંઈ જમ્યા જ નહીં. અને જો આપણે લઈ લીધું હતું ફ્રૂટ. આપણે આજે ફ્રૂટ ઉપર જ છીએ. જો તો વોટરમેલન મસ્ત લઈ લીધું હતું. તો ચાલો હવે આપણે વોટરમેલન ખાઈ લઈ, અને મસ્ત એકદમ મજા આવી જશે. આમ તો વોટરમેલન પણ આપણને ભાવે, એટલે કંઈ વાંધો છે નહીં. તો જોઈ લ્યો
આપણે જે ઇન્ડિયન હોય મીન્સ કે જે લોકો પ્યોર વેજ હોય ને એ લોકોને જરાય એટલે જરાય ત્યાંનું ફૂડ ભાવે જ નહીં. જો તમે લોકો જતા હોય તો ફૂડ કેરી કરીને જ જાજો. જે રેડી ટુ ઇટ આવે ને એ લઈને જ જવાનું, તો જ તમે લોકો ત્યાં ઝાઝા બધા દિવસ સુધી રહી શકો. બાકી તો 2 થી 3 દિવસમાં તમારે એમ થઈ જાય કે ચાલો હવે આપણે ઇન્ડિયા પાછા વહી જઈએ. ચાલો તો જો પાછા હવે ત્યાંથી જમી કરી અને પાછા બેસી ગયા હતા બોટમાં, અને ત્યાંથી આપણે જવાનું હતું. જો આ નેક્સ્ટ બીચ આ છે, વાઇકિંગ કેવ છે. જો આ આખી કેવ છે, ગુફા છે. તો ત્યાં પણ આપણને ઉતારતા નથી, ત્યાંથી જ આપણે એમનેમ જોઈ લેવાનું છે કે ત્યાં શું શું હતું ને શું નહીં ને બધું. જો આ ભાઈ કહેતા હતા કઈ રીતનું ત્યાં છે ને. ચાલો તો હવે તે આપણે જોઈ લીધું અને એના પછી બીચ પર આપણે આવી ગયા હતા ફિલે લગૂન પર. તો જોઈ લો, એ પણ બહુ જોરદાર એવો હતું. ત્યાં જો આપણને સ્ટે કરવાનું હતું, મીન્સ કે આપણે ત્યાંથી સ્વિમિંગ ને બધું કરી શકીએ. ત્યાં સ્વિમિંગ કરીને પછી અમે લોકો આવી ગયા હતા માયા બે પર. તો આ સૌથી જોરદાર બીચ છે. ચાલો તો જો અહીંયા આપણે ઉતરી અને જો આ રીતે જવાનું હતું ને જોઈ લ્યો અહીંયાનું વોટર જોઈ. જો તો આપણે અહીંયાથી સીડીઓ ચડી અને પહેલી સાઈડ જવાનું હતું. તો જો જોરદાર આઇલેન્ડ છે આ. તો તમને લોકોને ચાલો એની મુલાકાત કરાવીએ. જે આપણે બધી ઇન્સ્ટાગ્રામમાં ને બધા રીલ્સ જોઈએ છીએ, તો તમને લોકોને ફાઇનલી આપણે એમાં અહીંયા બે આઇસલેન્ડ છે એ બતાવી દઈએ. અને જો હું અહીંયા ઊભી રહી ગઈ હતી કેમ કે સ્મિત ખબર નહીં પાછા રહી ગયા હતા, કોઈક સાથે કોલમાં વાત કરતા હતા. તો જો હું ગુસ્સે થઈ ગઈ કે ક્યાં રહી ગયા. પછી આપણે ટાઈમ જ ના રહીએ કેમ કે જવા માટેનો. તો કીધું ચાલો હવે આપણે પાછા ત્યાંથી નીકળી જઈએ અને મસ્ત આપણને આઇસલેન્ડ છે એ જોઈ આવીએ. જો તો અહીંયા ઘણી બધું ચાલવું પડે એમ પણ છે. અને જોઈ લ્યો આ જો છે ને કેટલું જોરદાર એવો વ્યૂ છે, જોઈ લ્યો છે ને. બહુ એટલે બહુ મસ્ત એવો આઇસલેન્ડ છે. તો ચાલો આપણે જે તમને ખબર હોય તો જેનું સોંગ આવે છે ને, તમને એ સોંગનું નામ ખબર હોય તો મને કમેન્ટ કરજો કે કઈ રીતનું એ સોંગ છે ને. બહુ ફેમસ સોંગ છે થાઈલેન્ડનું. તો આપણે એ પણ અહીંયા છે ને સ્પેશિયલી આ આઇસલેન્ડ ઉપર જ આપણે સાંભળ્યું છે, બીજે ક્યાંય આપણને સાંભળવા નહોતું મળ્યું. તો ચાલો જો ફાઇનલી હવે આપણે અંદર આવી ગયા હતા માયા બે. જોઈ લ્યો છે ને, ટ્રાફિક જોઈ લો તમે લોકો ત્યાંનું ફૂલ એકદમ ટ્રાફિક હતો. અહીંયા એનો મેપ પણ હતો. અને જોઈ લ્યો બહુ બધા ફોરેનર્સ આ આઇલેન્ડ પર આવે છે, જોઈ લ્યો છે ને. તો સૌથી પહેલાં આપણે પહોંચી ગયા હતા ને તો અહીંયા આપણે પહેલાં આગળ ફોટોગ્રાફી કરાવ્યા હતા. જો આ જે સ્ટોલ હતો ને ત્યાં એ સોંગ વાગતું હોય છે, અહીંયાનું જે ફેમસ સોંગ છે ને એ. જો આ હા હા, બે પર્વત વચ્ચે આખો મસ્ત એવો જો વેલકમ ટુ માયા વે. ચાલો તો હવે આપણે અંદરની સાઈડ જઈએ. અને અંદર આપણને છે ને એ સ્વિમિંગ કરવાની ચોખ્ખી મનાઈ હોય છે. અંદર જવા માટે પણ મનાઈ હોય છે. જો આવી રીતે બહારેથી જ ફોટોઝ ક્લિક કરવાના હોય છે કેમ કે અંદર બેબી શાર્ક હોય છે. ચાલો તો ત્યાં આપણે મસ્ત ફોટોઝને ક્લિક કરી અને પાછા આપણે બોટમાં બેસી ગયા હતા. તો હવે જો આપણે અહીંયાથી છે ને 1 કલાકનો રસ્તો હતો. તો જુઓ કે બધા ઊંઘી ગયા હતા કેમ કે આખો દિવસની ટૂરમાં બધા એટલા થાકી ગયા હતા ને કે વાત જ ના પૂછો, જોઈ લ્યો. અને આ આપણી સ્પીડ બહુ હતી ને તો એકદમ આમ જમ્પિંગ કરતું હતું. જો એ રીતનું હતું ને જોઈ લો તમે પાછળ પાણી જોઈ જ શકો છો કે કઈ રીતનું એ કેટલું સ્પીડમાં ચાલતું હોય છે. અને ચાલો જો હવે આપણે ત્યાંથી લાસ્ટ જે આઇલેન્ડ હતું ને ત્યાં જવાનું હતું. અને ત્યાં આપણે છે ને સ્કોટલિંગ ને સ્વિમિંગ ને એ બધું કરવાનું હતું. તો ત્યાં જે લોકોને કરવું હોય એ લોકો એ પણ કરશે કેમ કે આપણે તો કંઈ ઈચ્છા હતી નહીં. અને પછી અમે લોકો એના પછીનું જે નેક્સ્ટ સ્ટોપ હતું ને ત્યાં આવી ગયા. તો જો અહીંયા આપણે છે ને બધા પાછો સ્વિમિંગ ને પાછું કરી શકીએ. અને જોઈ લો કેટલી નાની નાની માછલીઓ છે જો અંદર છે ને. ચાલો તો જો આ બીચનું નામ હતું સીરેલ આઇસલેન્ડ એ કરીને નામ હતું. અને જોઈ લ્યો અહીંયા સૌથી સેફ ને મસ્ત એવું અહીંયા હતું. ને જો અમે અહીંયા કાયાકિંગ ને બધું કરતા હતા. અહીંયા 1-2 જ ઓપ્શન હતા. તો ત્યાં પછી બીજું પણ ઘણી બધી એક્ટિવિટી થતી હતી, પણ આપણી પાસે એટલો ટાઈમ હતો નહીં કે બીજી બધી એક્ટિવિટી કરી શકીએ. તો જો મને એક અહીંયા ફ્રેન્ડ મળી ગઈ હતી, તો અમે બે મસ્ત જો આવી રીતે કરતા હતા. તો બહુ મજા જ આવી ગઈ. ચાલો તો હવે ત્યાંથી અમે લોકો પાછા ફાઇનલી આવી ગયા હતા બોટ પર. અને જો બોટમાં લાસ્ટમાં આપણને
આપી દીધા હતા ફ્રૂટ્સ, પાઇનેપલ એન્ડ વોટરમેલન. તો હા બહુ મજા જ આવી ગઈ ખાવાની. એ જોઈ લ્યો આપણે પાછા જે લાસ્ટ સ્ટોપ હતું આપણને જ્યાંથી લીધા હતા ત્યાં જ આપણને છોડી દીધા છે. જોઈ લ્યો ત્યાં ઘણી બધી બોટ હતી અને જો ત્યાં આપણને છે ને એ લોકોએ જે માયા બે પાસે જે આપણા ફોટોઝ ક્લિક કર્યા હતા. તો જો અહીંયા એ લોકો ફોટોઝ છે ને આપણને આપતા હોય છે. જે લોકોને ખરીદવા હોય ને એ લોકો માટે 200 બાત કરીને હોય છે. જો છે ને અહીંયા અમારા પણ ફોટોઝ હતા. પછી એ બધું આપણે કલેક્ટ કરીને પાછા આપણે બેસી ગયા હતા આપણી ગાડીમાં. ચાલો તો હવે આપણે પાછા હોટેલે પહોંચી જઈશું. જોઈ લ્યો આવી ગયા છીએ હોટેલે. ચાલો તો હવે આપણે થોડી વાર અહીંયા રેસ્ટ કરી લઈએ અને પછી આપણે જાશું પાછા બારે. જુઓ તો કેટલું મસ્ત વેધર ને છે, જોઈ લ્યો. અને વ્યૂ જુઓ તમે, રિસોર્ટ જો એકદમ જોરદાર વચ્ચે અહીંયા રેસ્ટોરન્ટ છે. તો ચાલો આપણે થોડું ઘણું પેટ પૂજા કરી લઈએ, કેમ કે બપોરે પણ સરખું જમ્યા નહોતા તો અહીંયા થોડું ઘણું જમી લઈએ. ચાલો તો અમે લોકો રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા અને જો રેસ્ટોરન્ટની બાજુમાં જ મસ્ત એવો બાર પણ છે, જોઈ લ્યો છે ને. સૌથી વધુ એટ્રેક્ટિવ હોય ને તો આ વસ્તુ છે. જુઓ આખું પાણીની વચ્ચે બહુ એટલે બહુ જોરદાર એવું બનાવેલું છે. મને તો બહુ ગમ્યું, કેમ કે જો એનું લાઇટિંગ ને બધું જુઓ પાછળથી, પ્લસ ઇન્ફિનિટી પૂલ એટલે જોઈ લ્યો છે ને એકદમ જોરદાર લાગે છે. ચાલો તો હવે આપણે ત્યાં પણ જઈએ અંદર અને ત્યાં આપણે કંઈક સોફ્ટ ડ્રિંક મગાવીએ, કેમ કે આપણે આલ્કોહોલ તો લેતા નથી એટલે મસ્ત એવું કંઈક મોકટેલ ને બધું મગાવીએ. ચાલો તો અહીં આપણે ફૂડ પણ ઓર્ડર કરી દીધું હતું. તો જો થાઈ નૂડલ્સ આપણે મગાવ્યા હતા. તો જોઈને જ મને તો ખાવાની ઈચ્છા પણ ના થઈ. ટેસ્ટ જરાક એવું ટેસ્ટ કર્યું ને તો આપણને જરાય એટલે જરાય ના ભાવ્યું. તો એ આપણે જોઈ લ્યો છે ને મસ્ત. આમ તો દેખાવમાં બહુ સરસ હતું પણ ભાવ્યું નહીં આપણને. જોઈ લ્યો પછી આપણે બધું છોડી અને આવતા રહ્યા રૂમ પર. ને જો પાછા રૂમ મસ્ત ક્લીન કરી નાખ્યો હતો ને જો કેવું મસ્ત અહીંયા ડક બનાવી દીધા હતા. જો છે ને એકદમ મસ્ત એવા લાગતા હતા. અને ચાલો તો હવે આપણે પાછા જઈએ. તમને લોકોને ખબર જ છે કે આપણે ક્યાં જવાનું છે, પાછા બીચ પર. ચાલો તો હવે લાસ્ટ 2 days છે તો પાછા આપણે જો ટૂંકમાં નીકળી ગયા હતા. તો એ લોકો આપણને 2 જણાને પણ બેસાડતા હતા. તો અમે લોકો 2 જણા બેસી ગયા. મસ્ત મજા આવી ગઈ એમાં, કેમ કે એની રાઈડ લેવાની મજા જ કંઈક અલગ છે. અને જોઈ લો અહીંયા બીચ સાઈડ બધું છે, હોટેલ ને કાફેઝ ને બધું છે. ત્યાંનું વાઇબ્સ જોઈ લો તમે, એકદમ જોરદાર એવી છે. જો છે ને તમને લોકોને ગઈકાલના વ્લોગમાં પણ થોડું ઘણું બતાવ્યું હતું. તો કીધું જે બાકી રહી ગયું છે આજના વ્લોગમાં બતાવી દઈએ, કેમ કે ગઈકાલે અમે થોડાક લેટ હતા. આજે જો થોડા વહેલા આવી ગયા છીએ તો ઘણી બધું ઓપન છે, બધા મોલ ને બધું ઓપન છે. તો જો એ બધું પણ તમે લોકો જોઈ લ્યો. જોયા છે ને પતંગ બીચ રિસોર્ટ કરીને પણ હતું. અને અહીંયા ટ્રાફિક ડેઈલી જો આટલો જ હોય છે. અને આપણે ફાઇનલી પતંગ બીચ પાસે આવી ગયા હતા. તો ચાલો હવે આપણે બીચ સાઈડ પણ આજે જાય, કેમ કે ગઈકાલે બહુ લેટ થઈ ગયું હતું. તો ત્યાં છે ને બહુ લાઇટિંગ પણ એવું હતું નહીં. આજે જો મસ્ત એવું બધું લાઇટિંગ ને છે, જોઈ લ્યો છે ને. ત્યાં જો આ રીતે આપણને ચેર પણ આપે, તમારે લોકોને બેસવું હોય તો આપણને કંઈક ડ્રિંક કે કંઈક લઈએ એટલે આપણને ત્યાં મસ્ત બેસવા પણ આપે. જોવો છે ને એકદમ મસ્ત પુલ છે, સોરી મસ્ત એવો બીચ છે, પતંગ બીચ. અને જ્યાં જો અત્યારે બહુ ટ્રાફિક પણ હતો નહીં, તો મસ્ત એવું વાતાવરણ હતું. તો મજા આવી ત્યાં બેસવાની. અને પછી ત્યાંથી જો આપણે પાછા આવી ગયા હતા માર્કેટ સાઈડ. તો ત્યાં મસ્ત જો ફ્રૂટ એકદમ જોરદાર મળે. અને આ જો કંઈક ખબર નહીં કંઈક અલગ અલગ જ બધી શોપ હતી. જો આ કંઈક ગનની ગેમ હતી, ગેમ પણ તમે રમી શકો. અને એની બાજુમાં જો આ કંઈક લાઇટિંગનું સમથિંગ કંઈક હતું, પણ મને ખબર નહીં, નામ ભૂલી ગઈ હું અત્યારે શું હતું એનું. જોઈ લો છે ને એકદમ મસ્ત છે. અને જો ત્યાં પતંગ બીચની બહાર જ જો કંઈક થયું હતું, પોલીસને એ લોકો આવેલા હતા. જોઈ લો ખબર નહીં શું થયું હોય, રામ જાણે. ચાલો તો હવે આપણે ત્યાંથી પાછા આપણે માર્કેટ સાઈડ ચક્કર મારીએ અને પછી આપણે ફાઇનલી ઘરે જઈએ આપણી હોટેલે, કેમ કે આજનો ડે ફૂલ આ રીતનું જ હતું. અને ત્યાં પહેલાં આપણે થોડી ઘણી જમવા આવી ગયા હતા, કેમ કે આપણને હોટેલમાં તો ત્યાં ભાવ્યું નહોતું. તો પાછા આપણે કૈલાસ પર્વતમાં જ પણ આજે આવી ગયા હતા. અને જોઈ લઈએ આપણે પાછી પાઉંભાજી મગાવી લીધી હતી આજે. ગઈકાલે છોલે ભટુરે અને આજે પાઉંભાજી અને વડાપાઉં.
તો જો મસ્ત એવું જમી ખરી અને પછી પાછા ત્યાંથી નીકળી ગયા હતા. કૈલાસ પર્વત છે, બહુ મસ્ત છે ત્યાંનું રેસ્ટોરન્ટ. તો જો લાસ્ટમાં અમે લોકોએ ડેઝર્ટ માટે મસ્ત એવી મેંગો લઈ લીધી હતી, જોઈ લ્યો છે ને, એકદમ ફ્રેશ ને આમ કટિંગ કરીને તમને આપે તો તમને ખાવાની મજા જ આવી જાય અને બહુ ટેસ્ટી હોય છે. ચાલો તો હવે અમે લોકો ખાઈ લઈ, અને તમને લોકોને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.